અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ સાયન્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર અપાયું. વડોદરાની MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી ખાતે આજરોજ પ્રથમ વર્ષમાં ATKT ધરાવતા વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા માટે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાયન્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ હેમ વાઘેલાની આગેવાની હેઠળ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજનપત્ર આપવામાં આવ્યું હતું. હું હેમ વાઘેલા, ફેકલ્ટી ઓફ સાયન્સ અધ્યક્ષ ABVP. આપણે આજ રોજ ATKTના જે વિદ્યાર્થીઓ જેમને પ્રથમ વર્ષમાં કેટી છે અને જેમના ક્રેડિટ્સ પૂરા નથી થતા એ લોકોને આગામી એકેડમિક્સમાં એમને પ્રવેશ મેળવવામાં નથી આવવા દેવાનું એવું ફેકલ્ટીએ જે પોલિસી બનાવી છે તેના સામે આપણે આવેદન આપ્યું છે આજે. અને જે ફીસ પોર્ટલને જે હમણાં નથી ખુલતા એનું જે ઇસ્યુને લઈને છે એનું આવેદન આપ્યું છે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ.